નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 21 સુધીના પત્રોનો સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે કૃપાળુદેવના 22મા વર્ષના પત્રોનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. પુસ્તકમાં 22મા વર્ષના પત્રો 41મા વર્ષ પત્રથી શરૂ થાય છે. પાના નંબર 176 પર. વર્ષ 22મું, પત્રાંક 41. આ પત્ર જુઠાભાઈ પર લખાયો છે. પત્રો 41 થી 46 સુધી બધા પત્રો જુઠાભાઈ પર લખાયા છે. ભરૂચ માગસર સુધી ત્રીજ, ગુરુવાર સંવત 1945. કૃપાળુદેવે ભરૂચથી આ પત્ર લખ્યો છે. પત્રથી સર્વ વિગત વિદિત થઈ. એટલે એમના પત્ર, જુઠાભાઈના પત્રથી બધી વાત એમણે જાણી. ને પછી કહે છે કે અપરાધ નથી પણ પરતંત્રતા છે. એટલે એવી કંઈક વાત હશે એને માટે કૃપાળુદેવ લખે છે કે એમાં કઈ અપરાધ નથી પણ પરતંત્રતા છે. નિરંતર સત્પુરુષની કૃપા દ્રષ્ટિને ઈચ્છો અને શોક રહિત રહો. નિરંતર સત્પુરુષની કૃપા દ્રષ્ટિને ઈચ્છો અને શોક રહિત રહો. એ મારી પરમ ભલામણ છે. એ મારી પરમ ભલામણ છે. તે સ્વીકારશો. વિશેષ ન દર્શાવો તો પણ આ આત્માને તે સંબંધી લક્ષ છે. એટલે કે કૃપાળુદેવને તમે બધી વાત નહીં કરો તો પણ કૃપાળુદેવને બધું ખ્યાલમાં છે. મુરુબ્બીઓને ખુશીમાં રાખો, ખરી ધીરજ ધરો. પૂર્ણ ખુશીમાં છું. એટલે હું પૂર્ણ ખુશીમાં છું. તમે તમારા મુરુબ્બીઓને, વડીલોને ખુશીમાં રાખો અને ધીરજ રાખો. એટલે કંઈક પ્રસંગ છે, કંઈક વાત છે, એને માટે કૃપાળુદેવે માર્ગદર્શન આપ્યું છે. નિરંતર સત્પુરુષની કૃપા દ્રષ્ટિને ઈચ્છો અને શોક રહિત રહો. એ મારી પરમ ભલામણ છે. એ પછી 42મો પત્ર છે, એ પણ ભરૂચથી લખ્યો છે. જુઠાભાઈ ઉપર જ લખ્યો છે. માગસર સુદ 12 સંવત 1945, ભરૂચ. ચિરંજીવ જુઠાભાઈ, જ્યાં પત્ર આપવા જાઓ છો ત્યાં નિરંતર કુશળતા પૂછતા રહેશો. પ્રભુ ભક્તિમાં તત્પર રહેશો. એટલે કૃપાળુદેવ કેટલાક પત્રોમાં પાછું એવું લખતા અને સાથે પછી બીજો પત્ર બીડતા કે એવું કરતા, ત્યાં તમે આમને વંચાવજો અથવા તો આમને આપજો એવું. એટલે અહીંયા એ વાત લખી છે.
જ્યાં પત્ર આપવા જાઓ છો ત્યાં નિરંતર કુશળતા પૂછતા રહેશો, પ્રભુ ભક્તિમાં તત્પર રહેશો, નિયમને અનુસરશો અને સર્વ વડીલોની આજ્ઞામાં અનુકૂળ રહેશો એમ મારી ભલામણ છે. ફરી મેં વાત લખી છે. વડીલો માટે મુરબ્બીઓને ખુશીમાં રાખો અને અહીંયા વડીલોની આજ્ઞામાં અનુકૂળ રહેશો એટલે એમની આજ્ઞાને માનશો એવી મારી ભલામણ છે. આગળ લખે છે કે જગતમાં વિરાજિત્વ, વિનયતા અને સત્પુરુષની આજ્ઞા એ નહીં મળવાથી આ આત્મા અનાદિકાળથી રખડે. રાગ રહિતપણું, નિરાગિત્વ એટલે રાગ રહિતપણું, રાગ ન હોય એવું. વિનય, સાચા દેવ ગુરુ શાસ્ત્રના વિનય હોય અને સત્પુરુષોની આજ્ઞા એ નહીં મળવાથી આ આત્મા અનાદિકાળથી રખડે. પણ નિરુપાયતા થઈ તે થઈ એટલે એ વખતે તો જે થયું તે થયું, એ વખતે એનો ઉપાય ન કરી શક્યા પણ એ તો વાત પતી ગઈ, થઈ ગઈ. હવે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે. એટલે તે રાગ રહિત થવું, સાચા દેવ ગુરુ શાસ્ત્રનો વિનય, ભક્તિ વગેરે હોય અને સત્પુરુષની આજ્ઞા એ વર્તવું, સત્પુરુષની આજ્ઞા એ વર્તવું, એ હવે આપણે કરવું, એ આપણો હવે પુરુષાર્થ છે. એટલે કે છે કે હવે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે. અને પછી કે છે કે જય થાવ. અહીં 4 દિવસ રોકાવાનું થશે. પછી 43મા પત્ર વખતે કૃપાળુદેવ મુંબઈ આવી ગયા હશે. લિખિતન રાયચંદ લખ્યું છે, રાયચંદ લખ્યું છે. અને પછી 43મા પત્ર વખતે તો કૃપાળુદેવ મુંબઈ આવી ગયા છે. મુંબઈથી આ પત્ર લખ્યો છે. માર્ગશીર્ષ એટલે માગશર વદ 7મ ભૂમ એટલે મંગળવાર, સંવત 1945. જીનાય નમઃ, જીનેશ્વર ભગવાનને વંદન, નમસ્કાર. શુભન, આપનો પત્ર સુરતથી લખેલો મને આજ રોજ સવારના 11 મળ્યો. તેમાંની વિગતથી એક પ્રકારે શોધ થયો, કારણ આપને નિષ્ફળ ફેરો થયો. જોકે મેં અગાઉથી હું સુરત થોડો રોકાવાનો છું એમ દર્શાવવાને એક પત્તું લખ્યું હતું. તે આપને વખતસર હું કલ્પું છું કે નહીં મળ્યું હશે કોઈ. કૃપાળુદેવ સુરત ગયા અને સુરતમાં થોડું જ રોકાવાના છે એ પણ પછી એમણે જણાવ્યું હશે, પણ એ પત્ર પેલાને નહીં મળ્યો હોય અને એ સુરત આવી ગયા હશે અને કૃપાળુદેવ મળ્યા નહીં. એટલે એ વાત અહીંયા લીધી, નિષ્ફળ ફેરો થયો હશે. હવે આપણે થોડા વખતમાં દેશમાં મળી શકીશું. અહીં હું કઈ બહુ વખત રોકાવાનો નથી. આપ ધીરજ ધરશો અને શોધને ત્યાગશો એમ વિનંતી છે. એટલે સોચ, ખેદ, એને ત્યાગશો એમ વિનંતી છે. કૃપાળુદેવ મળ્યા નહીં ને એટલે અંતરમાં જરાક એમ થાય. મળવા પછી હું એમ ઈચ્છું છું કે આપને પ્રાપ્ત થયેલો નાના પ્રકારનો ખેદ જાઓ અને તેમ થશે. આપ દિલગીર ન થાઓ. એટલે હવે થોડા વખતમાં કૃપાળુદેવ ત્યાં આવવાના છે એ તરફ, એટલે મળશે. એટલે પછી આપને ખેદ નહીં રહે એમ. આગળ લખે છે કે સાથેનો
ચિરંજીવની વિનંતી રૂપ પત્ર મેં વાંચ્યો હતો. તેઓને પણ ધીરજ આપો. બંને ભાઈઓ ધર્મમાં પ્રવર્તન કરો. મારા ભણી મોહ દશા નહીં રાખો. હું તો એક અલ્પ શક્તિ વાળો પામર મનુષ્ય છું. જો કૃપાળુદેવ કેવું લખે છે, મારા તરફ મોહ ન રાખો એમ કે છે. હું તો એક અલ્પ શક્તિ વાળો પામર મનુષ્ય છું. સૃષ્ટિમાં અનેક સત્પુરુષો ગુપ્ત રૂપે રહ્યા છે અને હું તો એક અલ્પ શક્તિ વાળો પામર મનુષ્ય છું. ત્યારે સૃષ્ટિના વિશે તો અનેક સત્પુરુષો ગુપ્ત રૂપે રહ્યા છે અને વિદિતમાં પણ રહ્યા છે. એટલે ગુપ્ત રૂપે રહ્યા છે અને ખ્યાલમાં આવે એવી રીતે પણ રહ્યા છે. તેમના ગુણને સ્મરો, એમના ગુણોનું સ્મરણ કરો, તેઓનો પવિત્ર સમાગમ કરો અને આત્મિક લાભ વડે મનુષ્ય ભાવને સાર્થક કરો. એ મારી નિરંતર પ્રાર્થના છે. મારી ભલામણ છે, મારી પ્રાર્થના છે, એવા શબ્દો એમણે લખ્યા છે. એમ નથી કે કઈ આજ્ઞા કરે છે એવો જરાય ભાવ નથી, પણ છતાંય વાત કેટલી સરસ લખી છે. એવા સત્પુરુષનો પવિત્ર સમાગમ કરો અને આત્મિક લાભ વડે મનુષ્ય ભાવને સાર્થક કરો. એટલે એમની સાથે સમાગમ થતા તમને આત્મિક લાભ થશે અને એમ થતા તમારો આ ભાવ એળે નહીં જાય, નિષ્ફળ નહીં જાય. તમે જે ધર્મ કરવા માંગો છો, જે ધર્મ ધ્યાનમાં આગળ વધવા માંગો છો, એ બધું થશે. એટલે એમ સાર્થક થશે. છેલ્લે લખે છે કે બંને સાથે મળી આ પત્ર વાંચશો. ઉતાવળ હોવાથી આટલેથી અટકું છું. કીર્તન રાયચંદના પ્રણામ વાંચશો. કૃપાળુદેવ પત્રની અંદર પણ કેટલો વિનય દર્શાવે છે. એ પછી 44મો પત્ર છે, એ પણ તેમની ઉપર જ છે, જુઠાભાઈ ઉપર જ છે. મુંબઈ માગસરવદ 12 શનિવાર 1945. શુભ્ન વિશેષ વિધિ થયું હશે. હું અહીં સમય અનુસાર આનંદમાં છું. હું અહીં સમય અનુસાર આનંદમાં છું. આપનો આત્મ આનંદ ચાહું છું. ચિરંજીવ જુઠાભાઈની આરોગ્યતા સુધરવા પૂર્ણ ધીરજ આપશો. હું પણ હવે અહીં થોડો વખત રહેવાનો છું. એક મોટી વિજ્ઞપ્તિ છે કે પત્રમાં હંમેશા સોચ સંબંધી ન્યૂનતા અને પુરુષાર્થની અધિકતા પ્રાપ્ત થાય તેમ લખવા પરિશ્રમ લેતા રહેશું. વિશેષ હવે પછી રાયચંદના પ્રણામ. એક મોટી વાત અમને લખી છે કે પત્રમાં હંમેશા સોચ સંબંધી ન્યૂનતા, ખેદ વગેરે, આમ તેમ, પામરતા, આવી બધી જે વાતો હોય ને, અમે તો હવે શું કરીએ, કેમ, આમ તેમ, તો કે છે એ બધું ઓછું લખો. સોચ સંબંધી ન્યૂનતા અને પુરુષાર્થની અધિકતા પ્રાપ્ત થાય તેમ લખવા પરિશ્રમ લેતા રહેશો. પુરુષાર્થની અધિકતા પ્રાપ્ત થાય તેમ લખવા પરિશ્રમ લેતા રહેશો. વિશેષ હવે પછી રાયચંદના પ્રણામ. તે પછીનો પત્ર 45મો પત્ર, એ પણ એમની ઉપર જ છે. બંને ભાઈઓ ની ઉપર મોટા ભાગે પત્ર લખેલા છે. મુંબઈ માગસરવદ અમાસ 1945. શુભ્ન જેઠાભાઈની સ્થિતિ વિદિત થઈ. હું નિરુપાય છું.
જો ન ચાલે તો પ્રશસ્ત રાગ રાખો, શુભ રાગ રાખો, પણ મને પોતાને તમ સગળાને એ રસ્તે આધીન ન કરો. એ રસ્તે એટલે કૃપાળુદેવ પ્રત્યે એમણે કોઈ ભક્તિભાવના એવા વચન લખ્યા હશે અને એવી કંઈક વાત લખી હશે, એટલે એમાં કે છે. અને એવી વાત પહેલા પણ લખી હશે, એટલે ત્યારે પણ એમણે લખ્યું કે હું તો સામાન્ય માણસ છું એમ. અને અહીંયા પણ એ જ વાત લખી છે. જો ન ચાલે, હું નિરૂપાય છું. જો ન ચાલે તો પ્રશસ્ત રાગ રાખો, પણ મને પોતાને તમ સગળાને એ રસ્તે આધીન ન કરો. એટલે તમને મારા પ્રત્યે જે આ વિભાવ એ જે બધી વાત છે એમ ન થાય. તમ સગળાને એ રસ્તે આધીન ન કરો. પ્રણામ લખું તેની પણ ચિંતા ન કરો. અહીંયા રાયચંદના પ્રણામ લખ્યું ને એટલે એમને જરાક લાગ્યું હોય ને, એટલે કે પ્રણામ લખું તેની પણ ચિંતા ન કરો. હજુ પ્રણામ કરવાને લાયક જ છું, કરાવવાને નથી. કૃપાળુદેવ વિનય, નમ્રતા, આ બધું કેટલું બધું પત્રમાંથી આપણને ખ્યાલમાં આવે છે. રાયચંદના પ્રણામ. 46મો પત્ર એ પણ એમની ઉપર છે. માગસર સંવત 1945. તિથિ આમાં નથી, ક્યાંથી લખાયો એ પણ નથી. તમારો પ્રશસ્ત ભાવ ભૂષિત પત્ર મળ્યો. અહીંયા પેલું લખ્યું હતું ને કે પ્રશસ્ત રાગ રાખો, અને એ પછીનો આ જ રીતનો પત્ર છે, એટલે એ ઉપરથી અહીંયા સંકલનકાર કે આ પત્રને અહીંયા મૂક્યો હોય એમ લાગે છે. એમાં તિથિ તો નથી. તમારો પ્રશસ્ત ભાવ ભૂષિત પત્ર મળ્યો. કેમ કે કૃપાળુદેવે પહેલા લખ્યું હતું કે જો ન ચાલે તો પ્રશસ્ત રાગ રાખો, અને મને એટલું બધું એ જે રીતે ભક્તિભાવપૂર્વક એમણે કંઈક વાત લખી હશે એમના પ્રત્યે, તો કે એ રસ્તે તમે બીજાને પણ ન કહો અને એમ ન રાખો. એ બધી વાત હતી. એટલે પ્રશસ્ત ભાવ દૂષિત પત્ર એમાં અમને લખ્યો હશે, એટલે ઉત્તરમાં લખે છે કે તમારો પ્રશસ્ત ભાવ દૂષિત પત્ર મળ્યો. ઉત્તરમાં આ સંક્ષેપ છે કે જે વાટેથી આત્મત્વ પ્રાપ્ત થાય તે વાટ શોધો. જે વાટેથી, જે માર્ગથી આત્મત્વ પ્રાપ્ત થાય, સ્વરૂપ પ્રાપ્ત થાય, એ વાટ, એ રસ્તો શોધો, એ માર્ગ શોધો. આત્માની પ્રાપ્તિની વાત કૃપાળુદેવે કરી, બીજી કાંઈ વાત નથી કરી. જે માર્ગે સ્વરૂપની પ્રાપ્તિ થાય તે માર્ગ શોધો. 22મા વર્ષમાં લખે છે. 21 વર્ષની પોતાની ઉંમર છે, 22મા વર્ષની અંદર તો કૃપાળુદેવ આટલી મોટી વાત લખે છે. મારા પર પ્રશસ્ત ભાવ આણો એવું હું પાત્ર નથી. પ્રશસ્ત ભાવ એટલે ભગવાન પ્રત્યેનો ભાવ, એવો પ્રશસ્ત ભાવ, શુભ ભાવ. પછી કહે છે કે મારા પર પ્રશસ્ત ભાવ આણો એવું હું પાત્ર નથી, છતાં જો તમને એમ આત્મ શાંતિ થતી હોય તો કરો. આગળ લખે છે કે બીજું ચિત્રપટ તૈયાર નહીં હોવાથી જે છે તે મોકલું છું. ચિત્રપટ મંગાવ્યું છે, મોકલે છે, પોતાની પાસે જે હતું તે મોકલે છે. મારાથી દૂર રહેવામાં તમારી આરોગ્યતા હાનિ પામે તેમ ન થવું જોઈએ. મારાથી દૂર રહેવાને કારણે તમે ખેદ ખીન રહ્યા કરો ને એમ એક રીતે માનસિક રીતે ઉદાસ રહ્યા કરો ને એવું કંઈક થાય, એ આરોગ્યતા. મારાથી દૂર રહેવામાં તમારી આરોગ્યતા હાનિ પામે તેમ ન થવું જોઈએ. સર્વ આનંદમય જ થશે અત્યારે એ જ. હવે એના પછી રાયચંદના પ્રણામ. 47મો પત્ર જે છે એ ખીમજીભાઈ પર લખ્યું છે.
આ જુઠાભાઈ ઉપર લખેલા છે પત્રો હતા. અને હવે આ 47મો પત્ર ખીમજીભાઈ દેવજીભાઈ ઉપર લખ્યો છે. આ વિગતવાર પત્ર છે, આપણે લઈએ છીએ. વવાણિયા બંદર, મહાસુદ 14 બુધવાર સંવત 1945. સત્પુરુષોને નમસ્કાર. સત્પુરુષોને નમસ્કાર. ગુરુદેવ જયારે આવું કંઈક લખી અને પત્ર શરૂ કરે છે ને, ત્યારે એમાંથી આપણને ઘણી વાત પ્રાપ્ત થાય છે. એ પત્ર જ એવો હોય છે, સામાન્ય પત્ર ના હોય. પેલા વ્યક્તિને પણ કંઈક એમાંથી પરમાર્થે વાત પ્રાપ્ત થવાની હોય, અને એવી જ વાત હોય એમ સમજી જ લેવું. મોટાભાગના પત્રમાં જ્યારે જ્યાં આવી રીતે લખ્યું છે ત્યારે કંઈક એવી મહત્વની વાત હોય જ છે. સામાન્ય સમાચાર આ તે એવું નહીં, પરંતુ કંઈક વિશેષ વાત હોય. સુજ્ઞ ખીમજીભાઈ પ્રત્યે લખે છે કે મારા તરફથી એક પત્તું પહોંચ્યું હશે. તમારો પત્ર મેં મનન કર્યો. તમારો પત્ર મેં મનન કર્યો, વાંચ્યું એટલું જ નહીં પણ મનન કર્યું એમ કે છે. તમારી વૃત્તિમાં થયેલો ફેરફાર આત્મહિતસ્વી મને લાગે છે. પહેલાના પત્રો એમની સાથે પહેલા મુલાકાત થઈ હતી, અને હવે આ જે પત્ર એમણે જે લખ્યો અને એમાં જે વાત આવી એના વાંચી અને કૃપાળુદેવને લાગે છે, અને પોતે એમને નથી લખતા, વાંચ્યા પછી એને શાંતિચિત્તથી એના ઉપર વિચાર કર્યો છે. એટલે કહે છે કે મેં તમારો પત્ર મનન કર્યો, અને એમાં જે ભાવ હશે પેલાના ખીમજીભાઈના એ એમને ખ્યાલ આવ્યા છે. એટલે કૃપાળુદેવ લખે છે કે તમારી વૃત્તિમાં થયેલો ફેરફાર આત્મહિતસ્વી મને લાગે છે, આત્મા માટે હિતકારી છે એમ મને લાગે છે. તમારી વૃત્તિ તો મને તમારા પત્ર દ્વારા ખ્યાલમાં આવી. એ વૃત્તિ કેવી થઈ છે કે એનામાં ફેરફાર જે થયો છે એ મને એવું લાગે છે કે તમારા આત્માને કલ્યાણકારી છે, હિતકારી છે. અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ, એ ચાર તથા મિથ્યાત્વ મોહિની, મિશ્ર મોહિની, સમ્યક્ત્વ મોહિની, એ ત્રણ, એમ એ 7 પ્રકૃતિ જ્યાં સુધી સૌક્ષમ ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ થવું સંભવતું નથી. આપણે જાણીએ છીએ મોહનીય કર્મની 2 મુખ્ય પ્રકૃતિ, દર્શન મોહની અને ચારિત્ર મોહનીય. અને એમાં દર્શન મોહનીયની પહેલા જયારે પ્રકૃતિ જે છે તો એક પ્રકૃતિ છે, પણ પછી જયારે સમ્યક્ત્વ પ્રકટ કરવાનો પુરુષાર્થ કરે છે ત્યારે એ 3 જે છે તે થઈ જાય છે. પહેલા એ એક હોય છે, એટલે એના એ જે 3 થાય છે એમાં મિથ્યાત્વ મોહિની, મિશ્ર મોહિની અને સમ્યક્ત્વ અથવા તો સમ્યક્ત્વ મોહિની, એમ 3 ભાગ પડે છે. અને ચારિત્ર મોહિની કર્મની પ્રકૃતિઓ જે છે એ તો 25 પ્રકૃતિ છે. એ તો 25 પ્રકૃતિ છે. એમાં અનંતાનુબંધીની ક્રોધ, માન, માયા અને લોભ એ 4 છે. એવી રીતે અપ્રત્યાખ્યાના વર્ણ્યની ક્રોધ, માન, માયા, લોભ એ 4 છે. એવી રીતે અપ્રત્યાખ્યાના વર્ણ્યની, પછી પ્રત્યાખ્યાના વર્ણ્યની અને પછી સંજ્વલનની, એમ 16 પ્રકૃતિ અને 9 નો કસાય એની પ્રકૃતિઓ છે. હર્ષ, સુખ, રતિ, અરતિ, હાસ્ય, શોક, રતિ, અરતિ, પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ, ભય, જુગુપ્સા, એમ 9 પ્રકૃતિઓ એ છે. આ બધી પ્રકૃતિઓના ઉદય છે એ જીવને દુઃખના કારણ થાય છે. આ બધી પ્રકૃતિઓને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ કહેવામાં આવી છે, અને એના નામ પણ એવા જ છે કે એના ઉદય એને એવા નિમિત્ત થાય છે. ક્રોધમાં નિમિત્ત થાય છે, માનમાં નિમિત્ત થાય છે, માયામાં નિમિત્ત થાય, લોભમાં નિમિત્ત થાય છે. પેલા 9 પ્રકારના કસાયો કયા છે એમાં એ નિમિત્ત કારણ થાય છે. એવી આ પ્રકૃતિ છે.
તો એમાં પહેલી અનંતાનુબંધીની ચોકડી લીધી છે, એટલે એના ક્રોધ માન માયા લોભ લીધા છે, અને દર્શન મોહનીયની 3 પ્રકૃતિ, એમ 7 પ્રકૃતિની વાત લીધી છે. તો કે છે કે એમ એ 7 પ્રકૃતિ જ્યાં સુધી ક્ષયક્ષમ ઉપક્ષમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ થવું સંભવતું નથી. જો અઘાતી કર્મની પ્રકૃતિઓ 47 પ્રકૃતિ છે બધી થઈને, ઘાતી કર્મની પ્રકૃતિ 47 છે, અને અઘાતી કર્મની 101 પ્રકૃતિ છે. તો ઘાતી કર્મની પ્રકૃતિ 47 પ્રકૃતિ છે, અને એ બધી પાપ પ્રકૃતિ છે, અને એ જ્યારે જાય છે સંપૂર્ણપણે એનો ક્ષય થઈ જાય છે ત્યારે 13મું ગુણસ્થાન પ્રગટ થાય છે. 13મું ગુણસ્થાન પ્રગટ થાય છે. એટલે આ મોહનીય કર્મની પ્રકૃતિ એવી છે કે એનો પહેલા ઉપશમ થાય છે, અને પછી ક્ષયોક્ષમ ક્ષય થાય છે, અને એ થયા પછીથી જીવને મિથ્યાત્વ ટળી જાય છે. અને આ મિથ્યાત્વ જ્યારે ટળે છે તો એની સાથે એને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ જે છે, પહેલી ચોકડી અનંતાનુબંધી ના ક્રોધ માન માયા લોભ એ છે એ પણ જાય છે. એટલે હવે એને એવા અનુબંધ થવાના નથી કે અનંતકાળ સુધી ચાલે, એમ નહીં થાય. એવા બંધ નહીં પડે. ક્રોધ માન માયા લોભ હજી છે, બીજી પ્રકૃતિઓ પડી છે, પણ તો એવા નિમિત્ત રહ્યા નથી કે એને એવા થાય. એટલે બધું ભાવ એને પછી હોતા પણ નથી. એટલે અહીંયા એ વાત કૃપાળુદેવે લીધી છે કે સમ્યક્ત્વ થાય, પહેલા સમ્યક્ત્વ થાય, પછી એને બધું ભાવ રહેતા નથી, ને પછી ચારિત્રનો વિશેષ પુરુષાર્થ થાય છે. અને એમાં પછી 12મા ગુણસ્થાને જયારે એ આવે છે તો એ વખતે એને આ મોહનીય કર્મની બધી જ પ્રકૃતિઓ જે છે એનો ક્ષય થઈ ગયો છે, અને ક્ષીણ મોહની દશા 12મું ગુણસ્થાન છે. ત્યાં પછી ઘાતી કર્મની બાકી રહેલી જે પ્રકૃતિઓ જે છે એનો ક્ષય થાય છે. ઘાતી કર્મની પ્રકૃતિઓ જે પડી છે એનો ક્ષય થાય છે, અને એમ બધી જ ઘાતી કર્મની પ્રકૃતિઓ 47 પ્રકૃતિનો ક્ષય થાય છે. પણ મોહનીય કર્મની પ્રકૃતિ સિવાય બાકી જે છે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય, એ 3 ઘાતી કર્મ છે, અને એની જે પ્રકૃતિઓ છે એ બધી થઈને પેલી 25 ને 3 28 થઈ, અને એ સિવાયની બાકીની જે આ પ્રકૃતિ જે છે એ 19 પ્રકૃતિઓ એમ થઈને કુલ 47 પ્રકૃતિ થાય છે. તો આ જે પ્રકૃતિ જે છે એ પ્રકૃતિમાં એના ઉપશમ ન થાય, એના એક ક્ષયોક્ષમ હોય અને પછી ક્ષય થાય. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય. જ્ઞાનાવરણીયની પ્રકૃતિ, દર્શનાવરણીયની પ્રકૃતિ, જ્ઞાનાવરણીયની 5 પ્રકૃતિ છે, દર્શનાવરણીયની 4 અને 5 એમ 9 પ્રકૃતિ છે, એટલે એમ 14 થઈ, અને પછી 5 પ્રકૃતિ અંતરાયની હોય છે, એટલે 19 પ્રકૃતિ. અને હમણાં આપણે જે રીતે ગણી એ પ્રમાણે આ મોહનીયની 25 અને 3 28 એમ કરીને 47 પ્રકૃતિ છે. પણ ફક્ત મોહનીય કર્મ એવું છે કે જેમાં એનો ઉપશમ થાય, એની પ્રકૃતિના ઉપશમ થાય, પણ બાકીના ઘાતી કર્મોની પ્રકૃતિઓ જે છે એના ઉપશમ નથી હોતા. ઉપશમ એટલે પ્રકૃતિ એમને એમ રહી હોય અને માત્ર એ સમયે ફળ ના આપે એવી સ્થિતિ થવી. જેમ કે કોલસા સળગતા હોય અને માત્ર ઉપર રાખ નાખી હોય એવી સ્થિતિ, અંદર તો સળગી જ રહ્યું છે, એ ઉપશમ કહેવાય. મોહનીયની અંદર જેવો ઉપશમ થાય છે, જ્યારે સમ્યક્ત્વ થાય છે ત્યારે પહેલા ઉપશમ થાય છે, અને અંતર્મુહૂર્તનો સમય જે હોય છે એમાં પછી એને ક્ષય ઉપશમ થાય છે. પણ આ બીજા કર્મની પ્રકૃતિઓ જે છે એમાં ઉપશમ હોતો નથી. એટલે આ મોહનીય કર્મની પ્રકૃતિ માટે કૃપાળુદેવે એ વાત બરાબર અહીંયા લખી છે કે એનો ઉપશમ પણ હોય છે ને, એટલા માટે એનો ઉપશમ થાય પછી ક્ષયોક્ષમ થાય છે, અને પછી ક્ષય થાય, અથવા તો ઉપશમ થયા પછીથી પણ સીધો ક્ષય થઈ શકે. ક્ષયોક્ષમ વિશેષ સમય ન હોય તો પણ ક્ષય થઈ શકે. તો એ 3 માંથી કાંઈ થયું નથી તો પછી એને મિથ્યાત્વ તો એવું જ પડ્યું છે. ઉપશમ થયો હોય ત્યારે પણ એને
એવી જે દશા થઈ હોય તો પણ કંઈક છે કે જેમાંથી પછી આગળ આવી પ્રયોગક્ષમ તરત જ થાય છે, પણ એ કંઈ થયું નથી તો સમ્યક્ત્વ હોય નહીં, તો સમ્યક્ત્વ હોય નહીં. એટલે એ રીતે આખી વાત ત્યાં લીધી છે કે એ ત્રણ એમ 7 પ્રકૃતિ જ્યાં સુધી ક્ષયોક્ષમ ઉપક્ષમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ થવું સંભવતું નથી. એ 7 પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યક્ત્વનો ઉદય થાય છે. તે પ્રકૃતિઓની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. એ પ્રકૃતિઓની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાઈ એટલે આ મોહની કર્મની એની જે આ 7 પ્રકૃતિની, કેમ કે પહેલા સમ્યક તો થાય, ચોથા પણ સ્થાને આવે ત્યારે એને દર્શન મોહની અને ચારિત્ર મોહની પહેલી ચોકડી જાય છે. બીજી ચારિત્ર મોહની બધી પ્રકૃતિ તો એને પડી હોય છે. છે કે એ 7 પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યક્ત્વનો ઉદય થાય છે અને તે પ્રકૃતિઓની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. હવે અહીંયા કોઈને પ્રશ્ન થાય કે આપણે તો એમ માનતા હતા કે સમ્યક્ત્વ થાય એટલે એક બધી પ્રકૃતિ જાય, તો આમાં કેમ કંઈક એમ બતાવ્યું કે જેમ જેમ મંદતાને પામે, પણ મંદતાને પામે છે. મંદતાને પામે એટલે કે એ કર્મની પ્રકૃતિઓ જે છે એના ઉદય તો હોય, જે રીતે છે તે ઉદય હોય, પણ આ જીવને એ પ્રકૃતિના ઉદય સાથે જોડાવાનું એટલું તીવ્રપણે નથી થતું, એમ મંદતાને પામતો જાય છે. અને ભલે પછી એ પ્રકૃતિનો ઉદય છે દર્શન મોહની, છતાં પણ એ જીવ સ્વરૂપનું લક્ષ કરી અનુભૂતિ કરી અને સમ્યક દર્શન પ્રગટ કરે છે. એટલે એમ નથી કઈ કે એક ઘાને 2 કટકા થઈ જાય અને સમ્યક તો થઈ જાય, એવી કોઈ વાત હોતી નથી. ઘણાના મનમાં જે એમ છે એકદમ અચાનક જ ચમકારો થઈ જાય ને સમ્યક તો થઈ જાય ને, આવું કઈ નથી હોતું. કૃપાળુદેવે જે શબ્દ મૂક્યા છે મંદતાને પામે એનો અર્થ સમજવા જેવો છે. શું મંદતાને પામે? જરાક શાંતિથી શાસ્ત્રમાં આવેલી વાતનો વિચાર કરીએ તો ખ્યાલ આવે ને આપણને કે દર્શન મોહની કર્મની પ્રકૃતિ કઈ આત્માની ઉપર હાવી થઈ ગઈ છે? એ હાવી નથી થઈ ગઈ કે જેથી કરીને આત્મા કઈ કરી ન શકે, નિર્માલ્ય થઈ જાય, એમ નથી. જીવનો એવો પુરુષાર્થ ઉપડ્યો નથી, એટલા માટે એ મિથ્યા ભાવે રહે છે. બધાને દર્શન મોહની કર્મના ઉદય હતા અને એમણે સમ્યક્ત્વ પ્રગટ કર્યું છે. કેવી રીતે કર્યું? કર્મની પ્રકૃતિના ઉદય તો છે, પણ એ ઉદયની સાથે આ જીવ કેટલો જોડાય છે એ પ્રમાણે એનું મિથ્યાત્વ છે. એટલે જ્યારે એને સમજ આવે, સાચી સમજ આવે, સત્પુરુષના સમાગમમાં રહે અને એ બધી વાતને સમજતો થાય અને હળુકર્મી એવો જીવ હોય, વાતને જલ્દીથી કોઈ પણ જાતની ખોટી દલીલો કર્યા વગર, પક્ષપાત વગર સત્પુરુષ મળી ગયા હોય તો એની વાતને સ્વીકારી લે તો એને તીવ્ર કસાયના ભાવ તો થતા નથી અને વૃત્તિ સ્વરૂપ તરફની થઈ જાય છે. એટલે એ વાત અહીંયા લીધી છે કે એ 7 પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ, અને 7 પ્રકૃતિ લીધી છે તો એમાં કોઈને એમ પણ હોય કે પહેલા તો એક જ પ્રકૃતિ હતી અને જયારે સમ્યક દર્શન થાય છે તો એ વખતે એના 3 ભાગ પડી જાય છે દર્શન મોહની કર્મની પ્રકૃતિના. પણ એમાં પણ કૃપાળુદેવે આ રીતે લખ્યું છે, એમાં થોડુંક આપણે જોઈએ તો વિવક્ષા ભેદ જે છે કે જે એવો સમ્યક તો સમીપ થયો છે, જે એવો પુરુષાર્થ કરી રહ્યો છે ને એને એ જાણે કે તેના ભાગ પડતા હોય એવી દશા થઈ જાય છે. કેમ કે કર્મની પ્રકૃતિ કઈ આપણે જોઈ શકતા નથી. ભાગ થવા એ કેવડી ગમે વાત છે, એટલે કે આપણે એમ જોઈ શકતા નથી કે ચાલો હવે અત્યારે સમ્યક દર્શન થવાનું છે તો દર્શન મોહનીના 3 ટુકડા થઈ જાય, મિથ્યાત્વ મોહની, દર્શન મોહની અને સમ્યક મોહની, એમ કઈ નથી હોતું. એટલે એ બધી પ્રકૃતિનું આખું જે રીતે થઈ રહ્યું છે એ એના ફેરફારો જે રીતે થઈ રહ્યા છે એ થઈ રહ્યા છે. એટલે એમાં 7 લીધી. પણ સામાન્ય રીતે આપણને જે ભણાવવામાં આવ્યું શીખ્યા હોય એમાં આપણે જાણીએ છીએ કે પહેલા 1 છે અને પછી જયારે સમ્યક્ત થાય છે ત્યારે 3 ટુકડા થાય છે. આ બધું આપણે સમજીએ છીએ. પણ એ કઈ પ્રકૃતિ જે કર્મની પ્રકૃતિ જે છે એ એની જે રીતે એમાં ફેરફારો જે કંઈ થવા પ્રયોગક્ષમ માટે આપણે જે એની વ્યાખ્યા વગેરે જે કરીએ છીએ નિક્ષેપોની વગેરેની, તો એ કઈ વાત બીજા બધા કોઈને
જ્ઞાનીને પણ કોઈ એમ દેખાઈ જાય, ખ્યાલમાં આવી જાય એવું નથી. એ બધી વાત એ કેવળી ગમ્ય હોય છે. તો એટલા માટે અહીંયા કૃપાળુદેવે 7 પ્રકૃતિ એમ લીધું છે, તો એમાં કોઈ વિરોધ નથી આવતો, વિવક્ષા ભેદ સમજવાનો છે. તો એ 7 પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યક્ત્વનો ઉદય થાય છે, અને તે પ્રકૃતિઓની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાઈ તેને આત્મા હસ્તગત થવો સુલભ છે. હવે ગ્રંથિ છેદવી એટલે એમાં તો સમજવાનું એ છે કે એ પેલી કર્મની પ્રકૃતિ જે છે એનું લક્ષ કરી અને એમ એવા મિથ્યાત્વના ભાવે ન થવું, ત્યારે ગ્રંથિ છેદાઈ એમ કહેવાય. ત્યારે ગ્રંથિ છેદાઈ એમ કહેવાય. અને એમ જયારે થાય છે તો સામે પેલી પ્રકૃતિ જે છે એનું પણ એમ જ થાય છે, એમાંથી પણ એ કર્મના રજકણો છૂટા પડે છે. અને અહીંયા જીવની પર્યાયમાં શું થાય છે તો કે સમ્યક્ત્વનો ઉદય થાય છે. તો તે પ્રકૃતિઓની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાય તેને આત્મા હસ્તગત થવો સુલભ છે. આત્મા હવે એને આત્મા દેખાય, હસ્તગત થવો એટલે આત્મા સહજમાં અનુભવમાં આવે એ સુલભ છે. તત્વજ્ઞાનીઓએ એ જ ગ્રંથિને ભેદવાનો ફરી ફરીને બોધ કર્યો છે. જે આત્મા અપ્રમાદપણે તે ભેદવા ભણી દ્રષ્ટિ આપશે તે આત્મા આત્મત્વને પામશે એ નિસંદેહ છે. અપ્રમાદપણે એ ગ્રંથિને ભેદવી એટલે કે સમ્યક દર્શન પ્રગટ કરવું, મોહની ગ્રંથિને છેદવી એમ. તો મોહની ગ્રંથિ તો પોતાને વિશે જે ગ્રંથિ છે એ છેદવાની છે, પેલી જે છે એ તો આપોઆપ છેદાય છે. એટલે ત્યાં પણ વિવક્ષા ભેદ સમજવો. એટલે કૃપાળુદેવે જે વાક્ય જે લખ્યા છે એ બધા બરાબર છે ને, વ્યવહાર નહીંથી એને લેવાના છે, એટલે એમાં કઈ ગૂંચવાડો કરવાની જરૂર નથી. પ્રમાદપણે કાંઈ કાર્ય થાય તો સફળતા ન મળે તો આપણે જાણીએ છીએ. એટલો અંદરમાં રુચિ અને ઉત્સાહ હોવો જોઈએ, એને એવો તીવ્ર પુરુષાર્થ ઉપડે ત્યારે જ કાર્ય થાય. એટલે જે આત્મા અપ્રમાદપણે તે ભેદવા ભણી દ્રષ્ટિ આપશે તે આત્મા આત્મત્વને પામશે એ નિસંદેહ છે. આગળ લખે છે કે એ વસ્તુથી, એટલે વસ્તુ એટલે અહીંયા સ્પષ્ટતા કરી છે ગ્રંથિથી, એ વસ્તુથી આત્મા અનંત કાળથી ભરપૂર રહ્યો છે. એટલે એ ગ્રંથિથી, કઈ ગ્રંથિ? મિથ્યાત્વની ગ્રંથિ, એટલે મોહથી. અને એમાં દ્રષ્ટિ હોવાથી નિજ ગૃહ પર તેની યથાર્થ દ્રષ્ટિ થઈ નથી. મિથ્યાત્વને કારણે જ એને આત્માનું લક્ષ થયું નથી, આત્માને એને જાણ્યો નથી. અને કહે છે કે ખરી તો પાત્રતા પણ હું એ કસાય આદિક ઉપશમ પામવામાં તમને નિમિત્તભૂત થયો એમ તમે ગણો છો, માટે મને એ જ આનંદ માનવાનું કારણ છે કે નિર્ગ્રંથ શાસનની કૃપા પ્રસાદીનો લાભ લેવાનો સુંદર વખત મને મળશે એમ સમજે છે. જ્ઞાની દ્રષ્ટ તે ખરું, બાકી તો જે જ્ઞાનીએ જાણ્યું છે તે સાચું છે, એટલે કે સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું તે ખરું છે. હવે આ વાત જે છે આપણે એને સમજીએ કે એ વસ્તુથી, એ ગ્રંથિથી આત્મા અનંત કાળથી ભરપૂર રહ્યો, એટલે મિથ્યાત્વ સહિત રહ્યો અનંત કાળથી. અને એમાં દ્રષ્ટિ હોવાથી એ પોતાના સ્વરૂપને, નિજ ગૃહ પર પોતાના સ્વરૂપ તરફ એની યથાર્થ દ્રષ્ટિ થઈ નથી. હવે કે છે કે ખરી તો પાત્રતા, ખરેખર જે છે એ તો પોતાની પાત્રતાથી જીવ એ સમ્યક્ત્વ પ્રગટ કરે છે. ખરી તો પાત્રતા, પણ આમણે જે કાંઈ લખ્યું હશે ને એના ઉપર વાત કરે છે કે પણ હું એ કસાય આદિક ઉપશમ પામવામાં તમને નિમિત્તભૂત થયો એમ તમે ગણો છો. એટલે કૃપાળુદેવે કંઈક એમને લખ્યું હશે, ઉપદેશ બોધના વચનો લખ્યા હશે, ઉપદેશના વચનો લખ્યા હશે, અને માર્ગ એ રીતે કંઈક બતાવ્યો હશે, એટલે પેલા એ લખ્યું કે આપના વચનામૃત દ્વારા, આપનો ઉપદેશ દ્વારા, આપના બોધ દ્વારા મને આ
લાભ થયો છે એ વાત લખી હશે, અને લાભ એટલે સમ્યક્તોના લાભની વાત કંઈક લખી હશે. એટલે કૃપાળુદેવ લખે છે કે પણ હું એ કસાય આદિક ઉપશમ પામવામાં તમને નિમિત્તભૂત થયો. એટલે એમના પેલાના કસાય મંદ પડ્યા, એનો ઉપશમ થયો, એટલે કસાય મંદ થયા એમ થવામાં કૃપાળુદેવના વચનો વગેરે કાંઈક નિમિત્તભૂત થયા. તો એમ તમે ગણો છો, માટે મને એ જ આનંદ માનવાનું કારણ છે કે નિર્ગ્રંથ શાસનની કૃપા પ્રસાદીનો લાભ લેવાનો સુંદર વખત મને મળશે. કૃપાળુદેવ ઉલટા એમ કે છે કે એથી મને એમ લાગે છે કે નિર્ગ્રંથ શાસનની કૃપા પ્રસાદીનો લાભ લેવાનો સુંદર વખત મને મળશે એમ સમજે છે. આમણે જે વાત લખી એ ઉપરથી કૃપાળુદેવ લખે છે કે મને પણ એ રીતે, મારી પણ એ રીતે આગળ આગળ ઊંચી દશા થતી જશે. નિર્ગ્રંથ શાસનની કૃપા પ્રસાદીનો લાભ એટલે મને પણ એવું સમ્યક્ત થશે. અહીંયા આમને પણ સમ્યક્ત થયું છે એમ નહીં, પણ સમ્યક્તની વાત હતી અને એમાં એમના કસાયો મંદ પડી ગયા, એમની વૃત્તિ આખી બદલાઈ ગઈ. આ બધી વાત જે થઈ છે ને, તો શરૂઆતમાં જ એમણે લખી દીધું છે કે તમારી વૃત્તિમાં થયેલો ફેરફાર આત્મ હિતથી મને લાગે છે. તો એમને એમના કસાયો મંદ થયા હશે, આખી વૃત્તિ બદલાઈ હશે. પહેલા કદાચ કોઈ વેપાર ધંધા વગેરેમાં એકદમ ખૂબ રસ લેતા હશે, ધર્મ તરફ લક્ષ નહીં આપતા હોય, એના સ્થાને કંઈક બદલાયા હશે, એવું કંઈક હશે. એટલે પહેલા તો એ વાત લખી ને પછી આ બધી વાત લખે છે કે તમારા કારણે એવું કંઈક લખ્યું હશે કૃપાળુદેવ ઉપર કે આ બધું જે કંઈ છે એ આપના કારણે થયું, મંદ કસાયા હતી. તો એ વાતનો ઉલ્લેખ કરીને કૃપાળુદેવ લખે છે કે કસાય આદિ ઉપશમ પામવામાં તમને નિમિત્તભૂત થયો એમ તમે ગણો છો, માટે મને એ જ આનંદ માનવાનું કારણ છે. કેમ કે હું તમને નિમિત્ત થઉં છું એનો અર્થ એ છે કે હવે હું એમાં આગળ વધીશ. હું તમને તો કાંઈ કરી શકતો જ નથી, પણ જે કંઈ થઈ રહ્યું છે મારામાં જ ફેરફાર થઈ રહ્યા છે. હું જ એમાં આગળ વધી રહ્યો છું. ત્યારે હું તમને નિમિત્ત થતો હોઉં તો પછી એનો અર્થ શું? એમ બીજી રીતે લીધું કે માટે મને એ જ આનંદ માનવાનું કારણ છે કે નિર્ગ્રંથ શાસનની કૃપા પ્રસાદીનો લાભ લેવાનો સુંદર વખત મને મળશે એમ સમજે છે. સમ્યક દર્શન મને હવે નજીકમાં છે. બાકી જ્ઞાની દ્રષ્ટ તે ખરું, બાકી તો સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં જે આવ્યું તે પ્રમાણે થશે. અને આ તો 22મા વર્ષમાં છે અને આ રીતે વાત છે ને 24મી વર્ષે તો કૃપાળુદેવને સમ્યક દર્શન થાય છે. પણ એ પહેલાના વખતની અંદર પણ કૃપાળુદેવની અંતરંગ દશા કેવી હતી, શું વિચારતા હતા, કેવા ભાવ હતા, એ બધાનો આપણને ખ્યાલ આવે છે. જાતિ સ્મરણ તો થયેલું જ હતું, પોતાને જાતિ સ્મરણ જ્ઞાન તો થયું જ હતું. એટલે કેટલી બધી વાત જે છે પૂર્વે જે આરાધના કરી હોય એની વાત પણ સહજ રીતે એમને આવી જાય. યાદ કરવું પડે એવું ન હોય, ગોઠવવું પડે એમ ન હોય. આવી એમની દશા હતી. આગળ લખે છે કે જગતમાં સત પરમાત્માની ભક્તિ, સતગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર અધ્યયન, સમ્યક દ્રષ્ટિપણું અને સતયોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયા નથી. થયા હોત તો આવી દશા હોત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત, જાગ્યા ત્યાંથી સવાર આપણે બોલીએ છીએ, જાગ્યા ત્યાંથી પ્રભાત, એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું, એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે. શું કે છે કે પહેલા આ સત સાંભળ્યું નથી. કયા કયા પ્રકારે સત કે છે કે સત પરમાત્માની ભક્તિ, સતગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર અધ્યયન, સમ્યક દ્રષ્ટિપણું અને સતયોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયા નથી. જે કંઈ થયા હશે તે થોડા પ્રમાણમાં જેમ થયા હશે તે પ્રમાણે, પણ અહીંયા તો આખી વાત સમ્યક્ત્વ અને એથી આગળ વધીને ચારિત્રની વાત લેવી છે ને, તો કે છે કે એ સતયોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયા નથી. થયા હોત તો આવી દશા હોત નહીં. જો આમ કૃપાળુદેવને જાતિસ્મરણ જ્ઞાન છે અને એ પોતે ગુરુએ પણ મુનિ હતા, ભગવાન મહાવીરના શિષ્ય હતા, આ બધી વાત આવે છે.
તો પછી સતયોગ પ્રાપ્ત ન થયો એમ કેમ લખ્યું? કેમ કે યોગ એટલે પોતાનો યોગ જોવાનો છે. આપણે કોઈની સાથે કોઈને મળીએ એટલે આપણને યોગ થયો એમ નથી. એનાથી કેટલા પ્રભાવિત થઈએ એ પ્રમાણે યોગ તો કહેવાય. મહાપુરુષનો યોગ આપણને થયો હોય અને એમની જે વાત છે એ વાત આપણને બરાબર બેસી જાય ત્યારે ખરેખર યોગ થયો કહેવાય, નહીતર કાંઈ યોગ થયો કહેવાય નહીં. એ સતયોગની વાત એ અપેક્ષાથી સમજવા. કૃપાળુદેવની જે ભાવના હતી એ આખી ઊંચી ભાવના હતી, એટલે એ પોતે એમ લખે છે કે આ પ્રાપ્ત થયું વિકાળે પ્રાપ્ત થયા નથી. થયા હોત તો આવી દશા હોત નહીં. પણ જાગ્યા ત્યારથી પ્રભાત એમ મૂળા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી રહીને તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે. આ પોતાને માટે છે અને જેમની પર ખીમજીભાઈ પર પત્ર લખ્યો છે તો એમને માટે પણ એમાંથી આ વાત બોધરી વાત છે. એમને માટે પણ આ કૃપાળુદેવ ભલામણ છે એમ કહીએ તો ચાલે કે તમે પણ એમ જ વિચારો. સદગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે. કારણ આપ્યું. સદગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે. તેની પ્રાપ્તિ કરીને સંસાર તાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરવો એ જ કૃત્યકૃત્યતા છે. હવે આજે સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ, કેમ કે હજી ઘણી મહત્વની વાત આવે છે અને શાંતિથી આપણે લેવાની છે. આ પત્ર મહત્વનો છે, તો આ પત્રનો શેષ ભાગ છે જે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.